શ્રી કન્યા પ્રાથમિક વિદ્યાલય કાલાવડ, સેમિસ્ટર 2, ધોરણ 8, સામાજિક વિજ્ઞાન, પાઠ 3, ભારતમાં ભાગલા પાડો. ત્યાં સુધી ટોપિક પહોંચ્યા છે. પાઠનું નામ છે ભારતમાં રાષ્ટ્રવાદ. પાઠ 3માં આપણે પહોંચેલા છીએ ભારતમાં ભાગલા પાડો અને રાજ કરો, જે અંગ્રેજોની જે નીતિ હતી તે. હવે આપણે પાઠની શરૂઆત કરીએ છીએ. આગળનો અધૂરો પાઠ છે એ આપણે શરૂઆત કરીએ છીએ. ભાગલા પાડો અને રાજ કરો. હિન્દી રાષ્ટ્રીય મહાસભા, આપણે આગળ જોયું કે કોંગ્રેસની જે સ્થાપનાની શરૂઆતમાં જ અંગ્રેજો છે એ શાસકો પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હતા, પરંતુ થોડા જ સમયમાં છે એ તેઓ વિરોધી બની ગયા. એટલે શરૂઆતમાં છે જ્યારે કોંગ્રેસની જે સ્થાપના થઈ ત્યારે શરૂઆતમાં અંગ્રેજો છે એ દરેક લોકો પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હતા અને થોડો ઘણો સાથ સહકાર પણ આપતા હતા. પરંતુ ધીમે ધીમે છે એ અંગ્રેજો જે કોંગ્રેસ પાર્ટી જે આખી બનેલી છે એના શું બની જાય છે? વિરોધી બની જાય છે. કોંગ્રેસના અધિવેશનમાં શરૂમાં સરકારી અધિકારીઓ છે એ શું હતા? તો કે હાજર રહેતા હતા. પાછળથી સરકારે તેમને કોંગ્રેસના અધિવેશનમાં હાજરી આપવા પર શું મૂકી દીધો? પ્રતિબંધ મૂકી દીધો હતો. ગવર્નર જનરલ કર્ઝને રાષ્ટ્રીયતા વિરોધી કેટલાક પગલાઓ ભર્યા અને ભારતના લોકમતની છે એ હંમેશા એ લોકોએ શું કરેલી છે? તો કે અવગણના કરેલી છે. તેણે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી અને બંગાળનું ઈસવીસન 1905માં વાઇસરોય કર્ઝને છે એ આખું શું કરી નાખ્યું હતું? વિભાજન કરી નાખ્યું હતું. તમને લોકોને એક વાક્યમાં પ્રશ્ન પણ પૂછાઈ શકે કે ભાગલા પાડો અને રાજ કરોની જે નીતિ છે એ કઈ સાલમાં અમલ થઈ અને એનું વિભાજન છે એ કોણે કરેલું છે? તમને પૂછાઈ શકે. ત્યાર પછી આપણે જોઈએ બંગાળના ભાગલા. બંગાળ બ્રિટિશ હિંદનો સૌથી મોટો પ્રાંત હતો. તેમાં બિહાર અને ઓરિસ્સાના કેટલાક પ્રદેશોનો છે એ સમાવેશ થતો હતો. તેની વસ્તી 7,80,00,000થી પણ વધુ હતી. આટલા મોટા પ્રાંતનો વહીવટ કરવાનું પણ મુશ્કેલ હોવાથી તેનું વિભાજન કરવું જરૂરી હતું. આમ છતાં તે પ્રાંતમાંથી બિહાર અને ઓરિસ્સાના જે કેટલાક પ્રદેશો હતા એના બદલે મુસ્લિમ બહુમતીવાળા એટલે કે પૂર્વ બંગાળને તેમાંથી અલગ કરવામાં આવ્યું. બંગાળ તે સમયે સૌથી જાગૃત પ્રાંત હતો. વાઇસરોય કર્ઝને મુસ્લિમને બહુમતીને અલગ કરી હિન્દુ મુસ્લિમ વચ્ચે છે એ અંદરો અંદર શું ઊભો કર્યો? તો કે કોમવાદ ઊભો કરી અને વધતી જતી રાજકીય જાગૃતિને છે એણે શું કરી નાખ્યું? તો કે નબળી પાડી દીધી. અને રાષ્ટ્રીય નેતાઓ અને લોકો સરકારનો ઈરાદો સમજી ગયા અને તેઓએ આ આયોજનનો છે એ શું કર્યો હતો? ઉગ્ર વિરોધ કર્યો હતો. હવે આપણે આગળ જોઈએ. ત્યાર પછી છે બંગભંગનું આંદોલન. બંગાળની એકતાને તોડનારા અને ભાગલાનો વિરોધ કરવા બંગાળમાં જાહેર સભાઓ અને સરઘસોનો કાર્યક્રમ થયો. અસંખ્ય પત્રિકાઓ વેચાઈ. આ આંદોલનમાં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની આનંદમઠ નવલકથાનું વંદે માતરમ ગીત લડાઈનો નારો બની ગયું. આખા દેશમાં રાષ્ટ્રીય ભાવનાનું અભૂતપૂર્વ મોજું છે એ શું હતું? તો કે ફરી વળ્યું હતું. બરાબર. તમને આ એક વાક્યમાં પ્રશ્ન જવાબ પણ પૂછી શકાય કે આ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય બરાબર એમની જે નવલકથા છે બરાબર એનું કયું ગીત છે એ લડાઈનો નારો બન્યું હતું. બરાબર. આવી રીતે તમને એક વાક્યના પ્રશ્ન પણ પૂછાઈ શકે. જે દિવસે ભાગલાનો અમલ શરૂ થયો તે દિવસ બંગાળમાં શું મનાવવામાં આવ્યો હતો? તો કે શોક દિન તરીકે ઉજવવામાં આવ્યો હતો. આખા પ્રદેશમાં હડતાલ પાડવામાં આવી. રવિન્દ્રનાથ ટાગોરના સૂચનથી તે દિવસને છે એ કેવો દિવસ તરીકે ઉજવવામાં આવ્યો? તો કે એકતા દિન તરીકે ઉજવવામાં આવ્યો છે. બરાબર. ત્યાર પછી આપણે જોઈએ સ્વદેશી આંદોલન. બંગભંગની લડતને ઉગ્ર અને વ્યાપક બનાવવાનું નક્કી થયું. આ ચળવળના મુખ્ય 3 લક્ષણો હતા. બરાબર. જો પૂછાઈ શકે કે સ્વદેશી આંદોલન છે બરાબર તો કે એ આંદોલનના મુખ્ય 3 લક્ષણો કયા છે? તો કે સ્વદેશી માલનો વેપાર કરવો, વિદેશી માલનો છે એ હંમેશા શું કરવાનો? તો કે બહિષ્કાર કરવાનો. અને કયું શિક્ષણ લેવાનું? તો કે રાષ્ટ્રીય શિક્ષણ લેવું. આ ઉદ્દેશોને હાંસલ કરવા બંગાળના લોકોએ વ્યાપક લડત
ચલાવી એક લડત સમિતિની રચના કરવામાં આવી. તેમાં સુરેન્દ્રનાથ બેનર્જી, બિપિનચંદ્ર પાલ અને અરવિંદ ઘોષ જેવા કોંગ્રેસના આગળ પડતા નેતા હતા. વિદેશ કાપડ અને અન્ય ચીજ વસ્તુનો બહિષ્કાર કરી વિદેશી માલ વાપરવા લોકોને આગ્રહ કરવામાં આવ્યો. સ્વદેશી માલનો ફાયદો સમજાવવામાં આવ્યા. વર્તમાન પત્રોના લખાણો, સરઘસો, જાહેર સભાઓ અને લોકગીતો દ્વારા સ્વદેશીનો પ્રચાર કરવામાં આવ્યો. સ્વદેશી માલ બનાવનારા કારખાનાઓ છે એ ધીમે ધીમે શરૂ કરવામાં આવ્યા. ઇંગ્લેન્ડથી આયાત થતા કાપડ એટલે કે મીઠું, ખાંડ, બૂટ, સિગારેટ, તમાકુ વગેરેની આયાતો ઘટી અને ભારતમાં બનેલા કાપડ અને અન્ય ચીજ વસ્તુઓનું વેચાણ છે એ વધી ગયું. એટલે કે સ્વદેશી ચળવળ છે એ બંગાળા ઉપરાંત હિન્દના અન્ય પ્રાંતોમાં પણ એટલે કે અલગ અલગ એના જે બધા પ્રાંતો હતા એમાં પણ ધીરે ધીરે છે કે સ્વદેશી ચળવળ છે એ આગળ વધવા લાગી કે દરેક લોકો છે એ ભારતમાં બનેલી જ જે કાંઈ પણ વસ્તુ છે એ જ બધી વાપરવા લાગ્યા હતા. ત્યાર પછી આવે છે રાષ્ટ્રીય શિક્ષણ. તો કે સ્વદેશી અને બહિષ્કાર સાથે સંકળાયેલું 1905ના આંદોલનનું ત્રીજું મહત્વનું લક્ષણ તો કે રાષ્ટ્રીય શિક્ષણનું હતું. તો કે બંગભંગની ચળવળમાં વિદ્યાર્થીઓએ આગળ પડતો ભાગ લીધો, તેથી વિદ્યાર્થીઓએ સામૂહિક દંડ કરવાથી માંડી તેમને શાળા કોલેજમાંથી કમી એટલે કે બરતરફ કરવા સુધીના પગલાં પણ ભરવામાં આવ્યા હતા. કે જે આ આંદોલનની સાથે જે શાળા કોલેજના જે વિદ્યાર્થીઓ છે એ જોડાયેલા હતા તો કે એને છે એ શાળા કોલેજમાંથી એનું નામ જ છે એ કમી કરી નાખવામાં આવ્યું હતું. પરિણામે વૈકલ્પિક શિક્ષણ તરીકે રાષ્ટ્રીય શાળાઓ શરૂ કરવામાં આવી. બંગાળમાં ઈસવીસન 1905માં 25 રાષ્ટ્રીય માધ્યમિક શાળાઓ અને 300 છે એ રાષ્ટ્રીય પ્રાથમિક શાળાઓ હતી. રવિન્દ્રનાથ ઠાકુરે ઈસવીસન 1901માં શાંતિનિકેતનમાં વિશ્વ ભારતી વિદ્યાલય શરૂ કરી અંગ્રેજ સરકાર બંગભંગની લડતને તોડી પાડવામાં છે એ નિષ્ફળ રહી. છેવટે ઈસવીસન 1911માં અંગ્રેજ સરકારને બંગાળના ભાગલા રદ કરવાની ફરજ પડી. બંગાળની પ્રજાને શાંત અને અહિંસક માર્ગે મેળવેલો આ એક યાદગાર અને ઐતિહાસિક વિજય હતો. કોની સામે? તો કે અંગ્રેજોની સામે. ત્યાર પછી આવે છે જહાલવાદનો ઉદય. શું કે છે? દાદાભાઈ નવરોજી, સુરેન્દ્રનાથ બેનર્જી, ગોપાલકૃષ્ણ ગોખલે, ફિરોઝશાહ મહેતા વગેરે નેતાઓ છે એ બંધારણીય માર્ગે રાજકીય હકો મેળવવા છે એ હંમેશા પ્રયત્ન કરતા હતા. તેઓએ તેમના સમય પ્રમાણે છે એટલે મવાડ એટલે કે નરમ વલણ અપનાવ્યું હોવાથી તેઓ મવાડવાદી તરીકે ઓળખાય છે. મવાડવાદી નેતાઓએ હિન્દના સુશિક્ષિત એટલે કે મધ્યમ વર્ગને સંગઠિત કરી મજબૂત રાષ્ટ્રીય ચેતના માટેની પૂર્વ ભૂમિકા તૈયાર કરી. તેમણે સ્વશાસન, સમાનતા, લોકશાહી અને સ્વતંત્રતાના વિચારોનું છે એ ભારતીય પ્રજામાં બીજ રોપણ કરવાનું કાર્ય કર્યું. તેમની કામગીરીના પરિણામ સ્વરૂપે છે જાગૃત થયેલો હિન્દનો યુવા વર્ગ ઉત્સાહી, આક્રમક અને આત્મવિશ્વાસથી છે એ કેવો હતો? તો કે સભર હતો. તેમને હવે મવાડ નીતિના બદલે આક્રમક નીતિ અખત્યાર કરવાની છે એ જરૂરિયાત ધીમે ધીમે થવા લાગેલી હતી. ત્યાર પછી આપણે જોઈએ શું કે છે કે મવાડવાદી નેતાઓના મતની વિરુદ્ધ લાલ, બાલ અને પાલની ત્રિપુટીથી ઓળખાતા લાલા લજપતરાય, બાળગંગાધર તિલક અને બિપિનચંદ્ર પાલ જેવા નેતાઓ છે એ સ્વરાજને ઇનામ તરીકે નહીં પરંતુ હકથી મેળવવા માંગતા હતા. કે ભારતના લોકો છે એનો ભારતમાં એમ કે રહેવાનો, સ્વતંત્રતા મેળવવાનો છે એ હંમેશા એને છે એ હકથી જ એને બધું મળે એવો એમનો આગ્રહ હતો. તેઓ સક્રિય આંદોલનમાં માનનારા ઉગ્ર વલણના હોવાથી તેઓ છે એ જહાલવાદી તરીકે છે એ ઓળખાતા હતા. ત્યાર પછી આપણે જોઈએ 3:3નો પરિચય આપેલો છે કે જહાલવાદી નેતાઓ એમાં સૌ પ્રથમ છે લોકમાન્ય તિલક. તરીકે પ્રસિદ્ધ થયેલા બાળ ગંગાધર તિલક જહાલવાદના મુખ્ય નેતા હતા. તેમણે એક મંત્ર આપ્યો કે સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને તે હું મેળવીને જ જંપીશ. તેમણે ગણેશ ચતુર્થી અને શિવાજી જયંતિ ઉત્સવો ઉજવવાનું શરૂ કર્યું. તેમણે મરાઠી ભાષામાં કેસરી અને અંગ્રેજી ભાષામાં મરાઠા નામના 2 વર્તમાન પત્રો શરૂ કર્યા. તેની ખૂબ સારી અસર થઈ અને ઈસવીસન 1916માં
હોમ રૂલ ચળવળમાં તેમણે સક્રિય ભૂમિકા છે એ ભજવેલી હતી. ત્યાર પછી આવે છે લાલા લજપતરાય. લાલા લજપતરાય શેરે પંજાબ તરીકે જાણીતા બન્યા હતા. તેમણે ધી પંજાબી અને ધી પ્યુપિલ જેવા વર્તમાન પત્રો શરૂ કર્યા હતા. ઈસવીસન 1928માં તેમણે સાયમન કમિશનનો વિરોધ કર્યો હતો. પોલીસની લાઠીઓના પ્રહાર થયા ત્યારે તેમણે કહ્યું હતું કે મારા ઉપર કરેલા લાઠીના એકે એક પ્રહાર એટલે કે બ્રિટિશ સામ્રાજ્યના કફનની ખાઈ બની જશે. બરાબર, તમને ખબર હોય તો જ્યારે કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યાર પછી જે એને સફેદ કલરનું કપડું એને જે ઓઢાડવામાં આવે છે એને કફન તરીકે ઓળખવામાં આવે છે. તેમને દવાખાનામાં દાખલ કરવા પડ્યા ત્યારે તેમનું છે એ અવસાન થયેલું હતું. એટલે કે ત્યાં સુધી પોતે છે એ અંગ્રેજોની સામે લડ્યા હતા. ત્યાર પછી આવે છે બિપિનચંદ્ર પાલ. લાલ બાલ અને પાલની ત્રિપુટીના ત્રીજા બંગાળી નેતા બિપિનચંદ્ર પાલ હતા. શરૂઆતમાં તેઓ બ્રહ્મો સમાજના સંપર્કમાં આવ્યા હતા. તેમણે ન્યૂ ઇન્ડિયા સાપ્તાહિક અને વંદે માતરમ વર્તમાનપત્ર શરૂ કર્યું હતું. અંગ્રેજ સરકારે યુવાનોને હિંસક માર્ગે ઉશ્કેરવાનો તેમના પર આરોપ મૂક્યો હતો. તેઓ પ્રચંડ લોક આંદોલન દ્વારા સ્વરાજ પ્રાપ્ત કરવાના છે એ હિમાયતી ઈ પોતે હતા. કોણ? તો કે બિપિનચંદ્ર પાલ. ત્યાર પછી આવે છે મુસ્લિમ લીગની સ્થાપના 1906. આપણે જોઈએ કે અંગ્રેજોએ ભારતમાં ભાગલા પડો અને રાજ કરોની નીતિ અપનાવી હતી. ભારતમાં ઉગ્ર રાષ્ટ્રવાદ ઝડપથી ફેલાતો હતો ત્યારે અંગ્રેજોએ રાષ્ટ્રીય ચેતનાને તોડવાનો પ્રયત્ન કર્યો. ભારતમાં મુસ્લિમોના એક જૂથને સમજવામાં અંગ્રેજો સફળ રહ્યા. પરિણામે ઈસવીસન 1906માં ઢાકામાં મુસ્લિમ લીગની સ્થાપના થઈ. આ સંસ્થાની સ્થાપનામાં મુસ્લિમોના ધાર્મિક વડા એટલે કે એના આગા ખાન, ઢાકાના નવાબ સલીમુલ્લા ખાં, વાઇસરોય મિન્ટો અને તેમના ખાનગી મિત્રો એટલે કે ડનલોપ સ્મિથ મહત્વની ભૂમિકા છે એ મુસ્લિમ લીગના જે મુખ્ય સ્થાપકો હતા એણે ખૂબ સરસ રીતે એની ભૂમિકા છે ભજવેલી હતી. ત્યાર પછી આવે છે હોમ રૂલ આંદોલન. બ્રિટિશરોનું છે જ્યારથી એમ કે ભારતમાં પગ મૂક્યો અને ત્યારથી આપણે જોઈએ કે દરેક અલગ અલગ જે બધા આંદોલનો થયા છે, જેમ કે હિન્દુ સમાજ છે, મુસ્લિમ સમાજ છે, એવી રીતે અલગ અલગ સમાજની પણ એમ કે સ્થાપના છે એ થઈ છે. ને દરેક લોકો છે, દરેક લોકોનું એક તો મુખ્ય કારણ એ જ હતું કે ગમે તેમ કરી અને બ્રિટિશરોને પોતાના દેશમાં છે એ ચાલ્યા જવા દે અને ભારતમાં રહી અને ભારતના લોકો જ રાજ કરે એવી હિમાયત છે એ બધાની હતી. ત્યાર પછી આપણે જોઈ હોમ રૂલ આંદોલન. એપ્રિલ 1916માં બાળ ગંગાધર તિલકે પૂનામાં ઇન્ડિયન હોમ રૂલ લીગની સ્થાપના કરી. તિલકે જાહેર કર્યું કે સ્વરાજ મારો છે એ જન્મસિદ્ધ હક છે અને તે હું મેળવીને જંપીશ. તિલકે કેસરી અને મરાઠા અખબારમાં લેખો લખ્યા, ભાષણો આપ્યા અને લોકમત મેળવ્યો. આ સમય દરમિયાન તિલકને લોકમાન્ય તરીકે બિરદાવવામાં આવ્યા. એની બેસન્ટ મદ્રાસમાં સપ્ટેમ્બર 1916માં હોમ રૂલ લીગની સ્થાપના કરી. આ બંને સંસ્થાઓનો હેતુ બંધારણીય માર્ગ એટલે કે હોમ રૂલ એટલે કે જવાબદાર રાજ્યતંત્ર મેળવવાનો હતો. એની બેસન્ટ તેમના સાપ્તાહિક ધી કોમનવેલ અને દૈનિક ન્યૂ ઇન્ડિયા દ્વારા લેખો લખ્યા. એની બેસન્ટે બ્રિટિશ સરકારને હિન્દને એટલે કે જવાબદાર રાજ્યતંત્ર અને ગૃહ સ્વરાજ્ય એટલે કે વહેલી તકે આપવા છે એ અંગ્રેજોને અનુરોધ કર્યો હતો. કોંગ્રેસ અને મુસ્લિમ લીગે હોમ રૂલ આંદોલનને છે એ ટેકો આપ્યો. અંગ્રેજ સરકાર એની બેસન્ટની ચળવળથી ચોંકી ઉઠી. મદ્રાસ સરકારે એની બેસન્ટની ધરપકડ કરી. તેમણે ઉટકામંડમાં નજરકેદ એટલે કે જે જેલ હતી, બરાબર, એમાં એમને પોતાને નજરકેદ રાખવામાં આવ્યા હતા. એની બેસન્ટે મુક્ત કરાવવા દેશમાં સભાઓ અને સરઘસો દ્વારા ઠેર ઠેર છે એ દરેક જગ્યાએ એના બધા જે વિરોધ છે એ દરેક લોકો વ્યક્ત કરતા હતા અને છેવટે અંગ્રેજ સરકારને તેમને છોડી દેવાની ફરજ પણ પડી હતી. બરાબર, હવે આપણે જોઈએ લખનૌ કરાર. ઈસવીસન 1915માં કોંગ્રેસ અને મુસ્લિમ લીગે એક સાથે મુંબઈમાં અધિવેશન ભર્યું. એક વર્ષ પછી કોંગ્રેસ અને મુસ્લિમ લીગે તેમના વાર્ષિક અધિવેશન એક સાથે લખનૌમાં રાખ્યા. લખનૌમાં મેળવેલા કોંગ્રેસના અધિવેશનમાં લોકમાન્ય તિલકે હાજરી આપી.
ઈસવીસન 1907માં સુરત કોંગ્રેસ અધિવેશનમાં મવાળવાદી અને જહાલવાદી જૂથ અલગ પડ્યા હતા, તે હવે છે એ એક થઈ ગયા. કોંગ્રેસ અને મુસ્લિમ લીગના નેતાઓએ ઈસવીસન 1916માં લખનૌ મુકામે છે એ સમજૂતી કરી અને કરારો કર્યા કે જે લખનૌ કરાર તરીકે જાણીતા થયા હતા. આ કરારથી કોંગ્રેસ અને મુસ્લિમ લીગે રાજકીય પક્ષો તરીકે રાષ્ટ્રના હિતને જ મહત્વ આપ્યું હતું અને તેથી સ્વરાજ્ય માટેની જે લડત હતી એને પૂરેપૂરું બળ છે એ મળ્યું હતું. ત્યાર પછી છે સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિન્દ ફૌજની રચના કઈ રીતે થઈ એ આપણે જોઈએ. સુભાષચંદ્ર બોઝનો જન્મ 23મી જાન્યુઆરી 1897ના રોજ ઓડિશાના કટક મુકામે થયો હતો. તેમની માતાનું નામ પ્રભાવતી અને પિતાનું નામ જાનકીનાથ બોઝ હતું. બાળપણથી જ તેઓ તીવ્ર બુદ્ધિ પ્રતિભા ધરાવતા હતા અને ઈસવીસન 1920માં લંડનમાં ICSની પરીક્ષામાં ચોથા નંબરે પાસ થયા. ભારતમાં આવ્યા પછી હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે કે કોંગ્રેસમાં તેઓ જોડાયેલા હતા. દેશની સ્વાતંત્ર્ય ચળવળોમાં ભાગ લીધો. 11 વખત રાજકીય કેદી તરીકે એ પોતે પકડાઈ ગયા હતા. ઈસવીસન 1938માં હરિપુરા કોંગ્રેસ અધિવેશનમાં સુભાષચંદ્ર બોઝ કોંગ્રેસના પ્રમુખ બન્યા. ત્યારબાદ ઈસવીસન 1939માં ત્રિપુરામાં મળેલ કોંગ્રેસ અધિવેશનમાં પણ બીજી વાર તેઓ છે એ પ્રમુખ બન્યા હતા અને કેટલાક મતભેદોના કારણે તેમણે પ્રમુખ પદને રાજીનામું આપ્યું. મે 1939માં સુભાષચંદ્ર બોઝે ફોરવર્ડ બ્લોક નામના નવા રાજકીય પક્ષની રચના કરી. યુરોપમાં દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થયું. ફોરવર્ડ બ્લોકે યુદ્ધ વિરોધી પ્રચાર શરૂ કર્યા. સુભાષચંદ્ર અને તેમના સાથીઓને સરકારે જેલમાં પૂર્યા. સુભાષચંદ્ર બોઝ ઉપવાસ પર ઉતર્યા. તેમની તબિયત લથડતા સરકારે જેલમાંથી મુક્ત કર્યા અને તેમના જ મકાનમાં તેમને નજરકેદ રાખવામાં આવ્યા હતા. 17મી જાન્યુઆરી 1941ના રોજ મધ્યરાત્રિએ સુભાષચંદ્ર બોઝ અંગ્રેજ સરકારની નજરકેદમાંથી છટક્યા. તેઓ વેશ પરિવર્તન કરી પેશાવર, કાબુલ અને મોસ્કો થઈ અને બર્લિન ગયા અને બર્લિન પહોંચી અને તેઓએ રેડિયો પરથી પ્રવચન આપતા અંગ્રેજ સરકાર છે એ ચોંકી ઉઠી. ત્યાંથી તેઓ સુમાત્રા થઈ અને જાપાન ગયા હતા. બરાબર, આપણે જોયું સુભાષચંદ્ર બોઝ કે કઈ રીતે છે એ અંગ્રેજોની સામે છે એ પોતે લડ્યા હતા. ત્યાર પછી આપણે જોઈએ આઝાદ હિન્દ ફૌજના સુકાની પદ. ચલો, બ્રિટિશ લશ્કરના ભારતીય અમલદાર કેપ્ટન મોહનસિંગે જાપાનના શરણે ગયેલા ભારતીય સૈનિકોમાંથી આઝાદ હિન્દ ફૌજની રચના કરી. જાપાન સરકાર તથા રાસબિહારી બોઝ વચ્ચે મતભેદ થતા મોહનસિંહને રાજીનામું આપવાની ફરજ પડી. આઝાદ હિન્દ ફૌજનું ભાવિ થોડા સમય માટે અનિશ્ચિત બની ગયું. રાસબિહારી બોઝે સર્વસંમતિથી 4 જુલાઈ 1943ના રોજ આઝાદ હિન્દ ફૌજના સર્વોચ્ચ નેતા તરીકે સુભાષચંદ્ર બોઝની વરણી કરી સર્વસત્તા તેમને સુપરત કરી. જુલાઈ 1943માં સુભાષચંદ્ર બોઝે આઝાદ હિન્દ ફૌજનું સુકાની પદ સંભાળ્યું. તેમને નેતાજીનું હુલામણું નામ આપવામાં આવ્યું. નેતાજીએ ફૌજને ચલો દિલ્હીનું સૂત્ર આપ્યું અને તેમને ભારતને છે એ જય હિન્દનો મંત્ર આપ્યો. તેમણે દક્ષિણ પૂર્વ એશિયાના દેશોનો પ્રવાસ કરી ત્યાંના ભારતીયો પાસે માતૃભૂમિની સ્વતંત્રતા માટે તેમના સર્વસ્વનું બલિદાન આપવાની માંગણી કરી. તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा સૂત્ર દ્વારા છે એ આઝાદી માટેનું આહવાન છે એ પોતે કરેલું હતું. ત્યાર પછી આવે છે કામચલાઉ સરકાર, એટલે કે થોડાક સમય સુધીની જે સરકાર છે એ બનેલી હતી એને કામચલાઉ સરકાર તરીકે ઓળખવામાં આવે છે. ઓક્ટોબર 1943માં સુભાષચંદ્ર બોઝે સિંગાપુરમાં કામચલાઉ સરકાર એટલે આરઝી હકુમત આઝાદ હિન્દની સ્થાપના કરી. સુભાષચંદ્ર બોઝે લશ્કરના સર્વોચ્ચ વડા તરીકેનો હોદ્દો સંભાળ્યો. એટલે કે કામચલાઉ સરકારે ઇંગ્લેન્ડ અને અમેરિકા સામે છે એ યુદ્ધ જાહેર કર્યું. ત્યાર પછી આપણે જોઈએ આઝાદ હિન્દ ફૌજની કામગીરી. સુભાષચંદ્ર બોઝ આઝાદ હિન્દની કામચલાઉ સરકારના વડા બન્યા પછી આઝાદ હિન્દ ફૌજનું પુનઃ છે એટલે કે વળી પાછું એનું આયોજન કર્યું અને તેમણે સૈનિકોને સઘન તાલીમ આપી.
સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફૌજમાં અલગ અલગ લશ્કરી ટુકડીઓ છે એ ઊભી કરેલી હતી. આઝાદ હિંદ ફૌજે ભારતની પૂર્વ સરહદે આરાકાન અને ઇમ્ફાલ વિભાગમાં કેટલાક વિજયો મેળવ્યા. ત્યારબાદ પુરવઠાની ભયંકર તંગી અને ભારે વરસાદના કારણે ફૌજને છે એ પીછેહટ કરવી પડી. જાપાન ઉપર અમેરિકા દ્વારા અણુબોમ્બ ફેંકાયા. જાપાન હાર્યું, યુદ્ધની પરિસ્થિતિ બદલાઈ અને આઝાદ હિંદ ફૌજનું ભવિષ્ય રહ્યું નહીં. 4,000 સૈનિકોની ખુવારી થઈ અને 25,000 સૈનિકો છે એ કેદ પકડાયા હતા. બરાબર. ત્યાર પછી આપણે જોઈએ કે નેતાજીની પ્રતિજ્ઞા હતી કે હું ગુલામ હિન્દુસ્તાનમાં પગ મૂકીશ નહીં. નેતાજી રંગૂન અને બેંકોક છોડી અને વિમાન માર્ગે આગળ વધ્યા. જાપાને કરેલી જાહેરાત મુજબ 18 ઓગસ્ટ 1945ના રોજ ફોમાસામાં તાઇપેન વિમાની મથકથી વિમાન ઉપડ્યું. તરત જ તેને આગ લાગી અને નેતાજી સખત દાઝ્યા અને અવસાન પામ્યા એવું કહેવામાં આવે છે. ચલો, આ પાઠ અહીં પૂરો થાય છે અને આના જે પ્રશ્ન જવાબ છે એ તમારે તમારા સમાજના ચોપડામાં લખી નાખવાના થાય છે. બરાબર.